ઇતિહાસ ગામના ખેડૂ અમે. પણ આ વર્ષે ચોમાસું થોડુંક ટાઈમસર થઈ ગયું એટલે વાવણીનો વરસાદ વાવણી લાયક થઈ ગયું એટલે સારું છે, ખેડૂતને કંઈ વાંધો નથી. અને બધી હવે વાવેતર કરવાના ચાલુ કરી દીધું એમ. મગફળી પછી સોયાબીન, કપાસ તો અમે વાતા નથી, પણ મગફળી સોયાબીન વધારે વાવવાની છે. એટલે આ વખતે અમને એમ શરૂઆતમાંથી તો વરસાદ થોડોક ઓછો દેખાય, પણ મને એવું લાગે કે વર સારું થાય એમ. પાછતરા વરસાદ થાય તો વર સારું થાય ભાઈ. ટાઈમ સર આવ્યો. કેવી અપેક્ષા, કેટલો ઉતારો રહે? ઉતારો તો હવે પાછલા વરસાદને આધારે એમ કેવું સારું થાય, આ વખતે સારું થાય એમ એવું દેખાય. વરસાદ તો આ ખેલે બહુ વહેલો વરસાદ આવી ગયો. સિઝનનો જે 15 જૂન આપણે ચોમાસું બેઠે એને બદલે 16 જૂન વરસાદ, વાવણી લાયક વરસાદ બહુ સારામાં સારો 5 થી 6 ઇંચ પાણી પડી ગયું છે. ને બિયારણ કોઈ પણ વાય તો એ ખેડૂત સંતોષકારક વાહે ને બહુ સારો વરસાદ. વાવેતર અત્યારે અમે સિંગનું વાવેતર કરેલ છે, મગફળીનું. કયા કયા પ્રકારના વાવેતર આ વર્ષે થશે? આ ખેલે તો સોયાબીનનું પણ વાવેતર થશે. પછી આ નોખું જે બિયારણ આવ્યું 20 નંબર છે, 41 નંબર છે, ગિરનાર 4 છે, 32 નંબર છે, એ પ્રમાણે વાવેતર તો બહુ સારું થાય. ઉત્પાદન કેવું રહે, કેવી અપેક્ષા? ઉત્પાદન તો આજે અમારે નાગરપટો છે એમાં તો બહુ ઉત્પાદન બહુ સારું રહેશે, કેમ કે 2.5 ખાંડીનો અમારે ઉતારા રહેશે દર સાલ. આ વર્ષે કેવી અપેક્ષા? આ ખેલે તો જો આ ખેતી છે એ તો એક કુદરત આધારિત ખેતી છે, તો માતાજીની દયાથી આ વરસાદ જે પહેલો વરસાદ થયો એ બહુ સારામાં સારો થયો. ને આગાહીકારો પણ એમ કહે છે કે આ ઓણનું સાલ છે એ વરસાદ બહુ સારો રહે, એટલે ખેડૂતને કોઈ ચિંતાજનક તો નથી અત્યારે. ખાસ કરીને આમ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણીની સગવડતા હતી ત્યાં તો વહેલું વાવેતર કોરડાની મગફળીનું વાવેતર થઈ ગયું હતું. પરંતુ આમ જોઈએ તો રેગ્યુલર 15 જૂનથી જે ખૂબ સારો વરસાદનો રાઉન્ડ આખા આમ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર આવ્યો છે. રાઉન્ડની અંદર ઘણી જગ્યાએ ડેમ છલકાઈ ગયા, પાણીનું પણ ખૂબ સારી સગવડતા થઈ ગઈ. તો ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ આ વરસાદ બાદ એટલે મોટાભાગના જે વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે ત્યાં આ છેલ્લી 1-2 દી વરાપ નીકળતા અત્યારે પૂરજોશની અંદર વાવેતર શરૂ છે. અને આ વાવેતરની અંદર આમ જોઈએ તો ગીર સોમનાથમાં દર વર્ષે મગફળીનું વાવેતર જે છે 80,000 થી લઈને 1 લાખ હેક્ટરની અંદર થતું હોય, એટલે ખૂબ મોટું વાવેતર થાય છે. એના પછી હવે ધીરે ધીરે 2-3 વર્ષથી સોયાબીનનો પણ વિસ્તાર વધ્યો છે. 20 થી 25,000 હેક્ટરની આજુબાજુ સોયાબીનનું વાવેતર થાય. ત્યારબાદ કપાસ અને અન્ય પાકો જનરલી આની અંદર આવતા હોય છે. પરંતુ છેલ્લા 3-4 વર્ષનો સર્વે કરીએ તો કપાસનું વાવેતર ધીરે ધીરે ઘટતું જાય, એની જગ્યાએ મગફળી અને સોયાબીન આ બે પાકનું વાવેતર મુખ્યત્વે થતું હોય છે.